જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય 8 મોહિની સ્વરૂપનું પ્રાકટ્ય. શ્રી સુખદેવજી બોલ્યા, મહાદેવજી ઝેર પી ગયા એટલે પ્રસન્ન થયેલા તે દેવો અને દાનવો વેગથી સમુદ્ર મંથન કરવા લાગ્યા. એટલે તેમાંથી કામધેનુ ગાય નીકળી. હે રાજા, અગ્નિહોત્રના સાધનરૂપ એ ગાયને બ્રહ્મવાદી ઋષિઓએ બ્રહ્મલોકના માર્ગમાં જનાર યજ્ઞના હવિષ માટે લીધી. પછી ચંદ્ર જેવો ઉજ્જવળ ઉચ્ચે સ્રવા નામનો ઘોડો તેમાંથી નીકળ્યો. તેથી બલિરાજાએ ઈચ્છા કરી, પણ ભગવાનની શીખવણીથી ઇન્દ્રે ઈચ્છા ન કરી. પછી ઐરાવત નામનો ઉત્તમ હાથી નીકળ્યો. તે ચંદ્ર જેવો ધોળો હોય, શિખરો જેવા 4 દાંતો વડે ભગવાન શંકરના કૈલાસ પર્વતની શોભા કરતો હતો. તે હાથીને ઇન્દ્રે લીધો. પછી એ મહાસમુદ્રમાંથી કૌસ્તુભ નામનું માણેક રત્ન નીકળ્યું. તેની શ્રી હરિએ છાતી ઉપર ભૂષણ કરવા ઈચ્છા કરી. પછી દેવલોકના અલંકાર રૂપ પારિજિત નામનું કલ્પવૃક્ષ નીકળ્યું. તે કલ્પવૃક્ષ જેમ તમે પૃથ્વી પર યાચકોના મનોરથો પૂરો છે, તેમ સર્વના મનોરથો પૂરા કરે છે. પછી ગળામાં સોનાની કંઠીઓ ધારણ કરતી સુંદર વસ્ત્રવાળી અપ્સરાઓ નીકળી. તેઓ સુંદર, ગતિ અને વિલાસપૂર્વક દ્રષ્ટિ વડે દેવોને આનંદ ઉપજાવતી હતી. પછી ભગવાન પરાયણ સાક્ષાત સંપત્તિ સ્વરૂપ લક્ષ્મી દેવી પ્રગટ થયા. તે પોતાની કાંતિથી વીજળીની પેઠે દિશાઓને ચળકાવતા હતા. એમની તો સર્વ દેવો, અસુરો તથા મનુષ્યોએ ઈચ્છા કરી, કારણ કે તેમના રૂપ, ઔદાર્ય, વય, વર્ણ તથા મહિમાને લીધો સર્વના મન તેમના તરફ ખેંચાયા હતા. ઇન્દ્રે એ લક્ષ્મીજીને મહાઅદ્ભુત આસન આણી આપ્યું અને મૂર્તિમાન બનેલી ઉત્તમ નદીઓને સુવર્ણના કળશોથી પવિત્ર જળ લાવી આપ્યું. પૃથ્વીએ અભિષેકને યોગ્ય બધી ઔષધિઓ આણી આપી. ગાયોએ 5 પવિત્ર વસ્તુઓ હાજર કરી. પછી વસંત ઋતુએ ચૈત્ર તથા વૈશાખ મહિનામાં પુષ્પો વગેરે લાવી આપ્યા. એટલે ઋષિઓએ વિધિ પ્રમાણે લક્ષ્મીજીનો અભિષેક કર્યો. તે સમયે ગંધર્વો માંગલિક ગાયના ગાવા લાગ્યા. નદીઓ નૃત્ય અથવા ગાવા લાગી. મેઘો ઉચ્ચ સ્વરવાળા મૃદંગ, ઢોલ, નગારા, સિંગડીઓ, શંખો, વાંસળીઓ તથા વીણા વગાડવા લાગ્યા. પછી દિશાઓના હાથીઓ પૂર્ણ કળશનો લઈ બ્રાહ્મણોએ ઉચ્ચારેલા વેદ મંત્રોથી હાથમાં કમળ ધારણ કરતા લક્ષ્મી દેવીનો અભિષેક કરવા લાગ્યા. સમુદ્રે પીળા 2 રેશમી વસ્ત્રો લાવી આપ્યા. વરુણ દેવે મકરંદના રસથી મંદોમંદ ભમરાઓથી વૈજયંતી નામની માળા આણી આપી. પ્રજાપતિ વિશ્વકર્માએ જાત જાતના આભૂષણો લવી આપ્યા. સરસ્વતી દેવીએ હાર આપ્યો. બ્રહ્માએ કમળ આપ્યું અને નાગાઓએ 2 કુંડળો આપ્યા. પછી માંગલિક અલંકારો ધારણ કરતા તે લક્ષ્મી દેવી હાથમાં ભમરાઓના ગુંજરવાળી કમળની માળા લઈ લજ્જાયુક્ત હાસ્ય સહિત સુંદર ગાલવાળા તથા કુંડળોવાળા અતિ તેજસ્વી મુખને ધારણ કરતા આગળ ચાલ્યા. તેમનું પેટ અત્યંત પાતળું હતું. 2 સ્તન એક સરખા હતા. તે સ્તનની વચ્ચે જરા પણ જગ્યા ન હતી. તેના પર ચંદન તથા કેસરનું વિલેપન હતું અને ઝાંઝરના સુંદર ઝણકાર સાથે તે ચાલતા હતા. જેથી ચાલતી સોનાની વેલ હોય તેવા તે શોભતા હતા. તે દેવી ગંધર્વો, યજ્ઞો, અસુરો, સિદ્ધો, ચારણો તથા દેવોમાં કદી ફેરફાર ન પામે તેવા નિત્ય સ્થાયી ગુણોવાળી અવિચળ સ્થાન શોભતા હતા. પણ તેમનું એવું દોષ વિનાનું કોઈ સ્થળ મળ્યું જ નહીં. કેમ કે દુર્વાસા વગેરેમાં જ્યાં તપ છે, ત્યાં ક્રોધનો જય નથી. બૃહસ્પતિ, શુક્રાચાર્ય વગેરે જેમનામાં જ્ઞાન છે, તો તે જ્ઞાન સંગ રહિત નથી. અને ઇન્દ્ર વગેરે જેઓને બીજાનો આશ્રય લેવો પડે છે, તે શું ઈશ્વર કહેવાય? ન જ કહેવાય. વળી કોઈ સ્થળે પરશુરામ વગેરેમાં ધર્મ છે, તો પ્રાણીઓ પત્રે મિત્ર ભાવ નથી. સિબી રાજા વગેરે કોઈમાં દાન દેખાય છે, તો તે દાન મોક્ષનું કારણ નથી. કાર્તવીર્ય વગેરે કોઈમાં પરાક્રમ છે, પણ તે પરાક્રમ કાળના વેગથી મુક્ત નથી. અને બીજા સનકાદિ મુનિઓ ગુણ સંગથી રહિત છે, એટલે તેઓ તો સમાધિનિષ્ઠ હોવાથી લક્ષ્મી દેવીને પોતાના પતિ તરીકે યોગ્ય ન લાગ્યા. માર્કંડેય વગેરે કોઈમાં લાંબુ આયુષ્ય છે, પણ તેઓના સ્વભાવ મંગળ નથી.
કેમ કે તેઓના સ્વભાવ ઇન્દ્રિય નિર્ગહ કરનારો હોવાથી સ્ત્રી માટે મંગળ ગણાય નહીં. કોઈ હિરણ્યકશ્યપ વગેરેમાં તેઓ મંગળ સ્વભાવ છે, પણ તેઓના આયુષ્યની સ્થિરતા જણાતી નથી. કોઈ શંકર વગેરેમાં મંગળ સ્વભાવ અને આયુષ્યની સ્થિરતા એ બંને છે, પણ તે પોતે જ અમંગળ છે. કેમ કે સ્મશાનમાં પડી રહેવું વગેરે તેમની ચેષ્ટાઓ સ્ત્રીની દ્રષ્ટિએ અમંગળ જ છે. અને જે વિષ્ણુ ભગવાન સર્વ પ્રકારે મંગળરૂપ નિર્દોષ છે, તે મને ઈચ્છતા નથી, કેમ કે તે સદા આત્મારામ છે. આવો વિચાર કરી લક્ષ્મીજી પ્રકૃતિના ગુણોથી રહિત અને આત્મારામ હોવાથી પોતાને ન ઈચ્છતા એવા પણ મુકુંદ ભગવાનને જ વર્યા. કેમ કે તે ભગવાન સદા સ્થિર, ઉત્તમ ગુણોથી સર્વોત્કૃષ્ટ છે, કેવળ પોતાના જ એક આશ્રયથી સર્વોત્તમ છે, અને અણિમાદી સર્વ સિદ્ધિઓ પોતાની મેળે જ તેમને વરી છે. લક્ષ્મીજી મદોમંત ભમરાઓના ટોળાના ગુંજરાવથી ગુંજી રહેલી સુંદર નવા કમળોની માળા શ્રી ભગવાનના કંઠમાં પહેરાવી તેમની કૃપાની રાહ જોતા તેમની પાસે ઊભા રહ્યા, અને તે ભગવાનની છાતીરૂપી પોતાના સ્થાનને લજ્જાયુક્ત હાસ્યથી પ્રફુલ્લ નેત્રે જોઈ રહ્યા. એટલે ત્રણ જગતના પિતા શ્રી ભગવાને ઉત્તમ વૈભવવાળા અને ત્રણેય જગતના માતા લક્ષ્મી દેવીને પોતાની છાતીમાં અવિચળ વાસ આપ્યો. ત્યાં રહી લક્ષ્મી દેવી પોતાની દયાયુક્ત નજર કરી પોતાની પ્રજારૂપ ત્રણેય લોકને તથા ત્રૈલોક્યના સ્વામીઓને સમૃદ્ધિવાળા કરવા લાગ્યા. તે સમયે સ્ત્રીઓ સાથે નૃત્ય કરતા અને ગાયનો ગાતા દેવોના અનુચરોનો તથા શંખો, વાજા, મૃદંગો તથા બીજા વાદિત્રોના મોટા શબ્દ થઈ રહ્યો. બ્રહ્મા, શંકર અને અંગિરાદી સર્વ પ્રજાપતિઓ પુષ્પ દ્રષ્ટિ કરવા લાગ્યા અને ભગવાનને જણાવનારા સત્ય મંત્રો વડે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. લક્ષ્મીજીએ સદરવર્તન આદિ ગુણોવાળા પ્રજાપતિઓ સહિત દેવો તે જ પ્રજાઓને જોયા, એટલે તેઓ પરમ શાંતિ પામ્યા. હે રાજન, દૈત્યો તથા દાનવોની લક્ષ્મીજીએ ઈચ્છા ન કરી, ત્યારે તેઓ સત્યહીન, લાલચુ, ઉદ્યોગ રહિત અને નિર્લજ્જ થયા. પછી સમુદ્રમાંથી કમળ સમાન નેત્રોવાળી કન્યા વારુણી દેવી પ્રગટ થઈ, એટલે શ્રી હરિની સંગતિથી અસુરોએ તેને સ્વીકારી. હે મહારાજ, પછી અમૃતની ઈચ્છાવાળા દેવો તથા દૈત્યો સમુદ્રને મથવા લાગ્યા, અને તેમાંથી પરમ અદ્ભુત પુરુષ ઉત્પન્ન થયો. તે પુરુષના બાહુઓ લાંબા અને પુષ્ટ ડોક શંખ જેવી, નેત્રો લાલ અને તેનો રંગ શ્યામ હતો. વહીમાં તે યુવાન હતો. પુષ્પની માળા તેણે પહેરી હતી. સર્વ અલંકારોથી તે સુશોભિત હતો. તેના વસ્ત્રો પીળા હતા. તેની છાતી વિશાળ હતી. તેને ઝળકતા મણીના કુંડળો પહેર્યા હતા. તેના કેસના છેડા ચળકતા અને વાંકડિયા હતા. સ્વરૂપે તે સુંદર હતો. સિંહ જેવો પરાક્રમી હતો. અમૃતથી ભરેલો કળશ તેણે ધારણ કર્યો હતો. કળાઓથી તે શોભતો હતો. સાક્ષાત વિષ્ણુ ભગવાનના અંશના અંશમાંથી તે ઉત્પન્ન થયો હતો. તે ધન્વંતરી નામથી પ્રખ્યાત હતો. આયુર્વેદ શાસ્ત્રનો દ્રષ્ટા અને યજ્ઞ ભાગનો ભોગતા હતો. તેને તથા અમૃતથી પૂર્ણે ભરેલા કળશને જોઈ સર્વ અસુરો કામધેનુ વગેરે સર્વ વસ્તુઓ લઈ લેવાની ઈચ્છાથી કળશને બળથી લઈ ગયા. એ રીતે અમૃતના પાત્ર કળશને દૈત્યો લઈ જવા લાગ્યા, ત્યારે મનમાં ખેદ પામેલા દેવો શ્રી હરિને ચરણે ગયા. એટલે ભક્તોના મનોરથો પૂર્ણ કરનાર ભગવાન દેવોની દીનતા જોઈ કહ્યું, તમે ખેદ કરોમાં. હું મારી મોહિની માયાથી દૈત્યોમાં અંદર અંદર કજિયો ઊભો કરી તમારું કાર્ય સાધીશ. તૃષ્ણાથી યુક્ત મનવાળા તે દૈત્યોમાં એ અમૃત માટે અંદરો અંદર કજિયો થયો. તેથી હું પહેલો, તું નહીં એમ તેઓ લડવા લાગ્યા. હે રાજન, જે બળવાન દૈત્યો અમૃતનો કળશ લઈ ગયા હતા, તેઓને ઉદ્દેશી બીજા દુર્બળ દૈત્યો અદેખાઈ લાવી વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યા. દેવો પણ આ અમૃતના પોતાના ભાગ માટે યોગ્ય છે, કેમ કે તેમણે પણ આ કાર્યમાં સરખી મહેનત કરી છે. માટે જેમ સત્ર યાગમાં સર્વનું સરખું ફળ મળે છે, તેમ આ કાર્યમાં સર્વને સમાન ફળ મળવું જોઈએ. આ સનાતન ધર્મ છે. એ સમયે સર્વ ઉપાયો જાણનારા વિષ્ણુ ભગવાનને વર્ણન કરનારે અશક્ય એવું પરમ અદ્ભુત સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું.
તે સ્વરૂપ જોયા પછી હતું કાળા કમળ સમાન શ્યામ હતું. સર્વ અંગોમાં સુંદર હતું. એક સરખા કાનમાં અલંકાર ધારણ કરી રહ્યું હતું. સુંદર ગાલ અને ઊંચી નાસિકાવાળા મુખવાળું હતું. નવ યૌવનથી લીખેલા સ્તનના ભારથી તેનું પેટ પાતળું હતું. મુખની સુગંધમાં આસક્ત થતા ભમરાઓના ગુંજરાવથી તેના નેત્રો ગભરાયેલા હતા. ખીલેલા મોગરાની ફૂલની માળા તેણે પોતાના કેશપાશમાં ધારણ કરી હતી. ડોકમાં સુશોભિત ગળાના દાગીના તેણે પહેર્યા હતા. તેની સુંદર ભુજાઓમાં 2 બાજુબંધો શોભતા હતા. સ્વચ્છ વસ્ત્રોથી ઢંકાયેલા નિતંબ રૂપ બેટ પર શોભતા કંદોરાથી તે અત્યંત શોભતું હતું અને સુંદર પગલાં માંડતા તે પગમાં તેણે ઝાંઝર પહેર્યા હતા. વળી તે સ્ત્રી સ્વરૂપ લજ્જાયુક્ત મંદ હાસ્ય સાથે ઉછળતી ભ્રકુટીના વિલાસોવાળી નજર કરી દૈત્યોના આગેવાનોના મનમાં વારંવાર કામોદ્દીપન કરતું હતું. શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય 8 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.